તો જય માતાજી બધા મારા મિત્રોને 360 દિવસ ડેલી વ્લોગ ચેલેન્જના 40મા દિવસમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને વાજ્યા હતા ભાઈ હાથને આપણે ઉઠી જતા, તમને લાગતું એકદમ લેટ, પણ આજે આપણે જવાનું હતું અમદાવાદ વર્ધીમાં, એટલે આપણે આજે લેટ ઉઠ્યા હતા। એક થોડો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે પૂણા 8 નહીં ધોઈને થઈ જતા એકદમ રેડી અને ઉપડી જતા પછી નરભરણ બાપાએ દર્શન કરવા, અને ગાડી પછી આપણું ફરફર્યું અને ઉપડી જાય આપણે નરભરણ બાપાના મંદિર તરફ। અને પહોંચી જાય પછી આપણે નરભરણ બાપાના મંદિરે, પછી કરી લીધા નરભરણ મહારાજને થોડા દીવા અગરબત્તી અને મસ્ત દર્શન કરીને પછી ઉપડી જાય ઘર તરફ જવા માટે। ઘરે આવ્યા ત્યાં આપણા માટે ગરમ ગરમ ચા અને વઘારેલો રોટલો રેડી હતો, તો હાડો તાન થોડો વઘારેલો રોટલો અટકારી લઈએ। ચા નાસ્તો કરીને પછી આપણે અર્ટિકાનો સેલ મારીને ઉપડી જાય આપણે પાટણ જવા માટે। પાટણ રાવેટા હોટલે પહોંચ્યા, ત્યાંથી એક માણસને પિકઅપ કરી લીધો। પછી આવી જાય આપણે તુલસી હોટલ, ત્યાંથી પણ 2 માણસને પિકઅપ કરી લીધા અને ઉપડી જાય પછી આપણે અમદાવાદ તરફ જવા માટે। અને પછી પહોંચી જતા મહેસાણા બાયપાસ રોડે, ત્યાંથી ભાઈ ગેસનો બાટલો કરાવી દીધો ટકોટક અને ઉપડી જાય પછી આપણે પાછા અમદાવાદ જવા માટે। અને પછી આપણે પહોંચી જાય અમદાવાદ, જો કે આ સિગ્નલ આવેલો તમને ખબર પડી જઈ હશે। અને પછી પાર્ટીના એમના લોકેશન ઉપર ડ્રોપ કરીને પછી ગાડીનો સેલ મારીને રવાના થઈ ગયા આપણે ઘર તરફ। રિટર્ન ઘરે આવતા ત્યાં જોવા મળ્યું આપણને આ લોકેશન। જો તમને આ લોકેશનની નામ ખબર હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો। વચ્ચે આપણે ગાડી ઊભી રાખીને કરી લીધું ભાઈ લસ્સીનો ઓર્ડર। ભાઈ લસ્સીના લીધા હતા ભાઈ 70 રૂપિયા, પણ ખાવાની એકદમ મજા આવી જતી, એકદમ ટેસ્ટમાં બેસ્ટ હતી હો। અને પછી ઉપડી જાય પાછા આપણે ઘર તરફ જવા માટે। અને પછી આપણે પહોંચી જાય મહેસાણા રાધનપુર ચોકડી, ભાઈ હોય કણે ભાઈ હવે સિગ્નલ ચાલુ થઈ ગયા છે હો। અને પછી આપણે આવી જતા ઘરે, ને ઘરે આવીને મેળી દીધી પાર્કિંગમાં ગાડી। અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલ અર્જુનસિંહ ટ્રાવેલિંગ વ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય માતાજી।